14 અને 15 13મું ઉદાહરણ આપણે આગળ જોઈ ગયા હતા. હવે અહીંયા પહેલા આપણે 14મા ઉદાહરણની વાત કરીએ. એમાં આપ્યું છે સમીકરણના બીજ શોધો. કઈ રીતે મેળવવાના છે એની ચર્ચા નથી કરી, તો આપણે કોઈ પણ રીત વાપરી શકીએ. એમાં પહેલું શું છે? x + 1/x = 3. બાજુમાં આપ્યું છે x does not equal to 0. આ શરત એટલા માટે આપી છે કેમ કે છેદમાં x છે. જો x 0 હોય તો 1/0 એટલે અવ્યાખ્યાયિત થાય, તો આપણને કોઈ ચોક્કસ x ની કિંમત મળી શકે નહીં. એટલા માટે આપણને શરત બાજુમાં આપી હોય. હવે આનો ઉકેલ માટે શું કરવાનું? પહેલા છેદમાં x છે તો બે બાજુ x વડે ગુણી દઈએ. જે છેદમાં હોય એના વડે બધાને ગુણી દઈએ તો છેદ દૂર થઈ જાય. અહીંયા શું થશે? x2, અહીંયા 1, અહીંયા 3x. 3x આ સાઈડ આવશે, x2 - 3x + 1 = 0. કઈ રીતે ગણવું એનો કઈ ઉલ્લેખ નથી કર્યો, તો આપણે કોઈ પણ રીત વાપરી શકીએ. અવયવીકરણની રીત વાપરવી હોય તો 1 ના એવા બે ભાગ પાડો જેનો સરવાળો 3 થાય. શક્ય નથી, તો અહીંયા આપણે અવયવીકરણ વાપરી શકશું નહીં. તો આનો આપણે વિવેચક વાળી રીત એટલે કે દ્વિઘાત સૂત્રનો ઉપયોગ કરીએ. તો a = 1, b -3 અને c 1. તો d મેળવવો પડશે. d એટલે b² - 4ac. b² -3 નો વર્ગ 9, 4 1 1. a અને c બે 1 1 જ છે, તો 9 - 4 એટલે શું આવશે? 5. હવે આની કિંમત મૂકીએ. x = -b + √d છેદમાં 2a, અથવા કેવા અથવા x = -b - √d છેદમાં 2a. એકવાર પ્લસ એકવાર માઈનસ. કિંમત મૂકીએ. -b એટલે -3 પ્લસ √d એટલે √5 છેદમાં 2a એટલે 1. તો -3 √5 છેદમાં 2. તો આ આપણને x ની એક કિંમત મળે. પછી અહીંયા x ની કિંમત મૂકીએ. -3 √d એટલે √5 છેદમાં 2 ગુણ્યા 1. શું થશે? x = -3 -√5 છેદમાં 2. શું મળ્યું? 3 -√5 છેદમાં 2. તો આ ઉકેલ કેવા મળ્યા? અસમય સંખ્યામાં. તો જો abc ત્રણેય સમય છે, પણ d કેવો છે? પૂર્ણ વર્ગ નથી, એટલે કે આનું વર્ગમૂળ નીકળી શકતું નથી. તો ત્યારે એના ઉકેલ કેવા મળે છે? અસમય સંખ્યા અને ભિન્ન વાસ્તવિક સંખ્યા પણ કહી શકાય. હવે આપણે જોઈએ પ્રશ્ન બીજો એનો જ. એની અંદર 1/x - 1/x - 2 = 3. તો અહીં પહેલા લસા લેવો પડશે. છેદમાં 2 નો ગુણાકાર, સામે તગડો એમના, આનો ગુણાકાર અહીંયા આવશે, આ અહીંયા આવશે, વચ્ચે માઈનસ છે, x ઉડી જાય, વધ્યું શું? -2. આને આપણે મોકલીએ સામે, અહીંયા તગડો હતો. આ બે નો ગુણાકાર થાય, શું થાય? x² - 2x. થઈ કે ના થાય? હવે આને આપણે કાઉન્સ છૂટો પાડીએ તો શું થશે? અહીંયા -2 વધ્યા, સામે 3x² - 2x. -2 ને સામે જવા દઈએ તો આવશે 3x² - 2x. આ સામે જાય તો +2 = 0. 3 2 6 એવા ભાગ પાડો, સરવાળો 2 થાય. 6 ના એવા બે ભાગ પાડી જ ના શકાય જેનો સરવાળો 2 થતો હોય. તો શું કરવાનું? વિવેચક વાળી રીત. a = 3, b -2, c 2. હવે d b² - 4ac. b² એટલે 4 -4 ગુણ્યા 3 ગુણ્યા 2 આવશે કે નહીં આવે? શું થશે? તો અહીંયા તો 4, અહીંયા 4 3 12, 12 2 24. 4 - 24, 4 માંથી 24 જાય તો માઈનસ માં જવાબ આવે. એનો મતલબ એમ કે આને ઉકેલ મળે નહીં. જો આવી પરિસ્થિતિ હશે તો એને ઉકેલ નહીં મળે. જો અહીંયા -3 હોય તો અહીંયા માઈનસ આવે તો શું થશે? માઈનસ માઈનસ ઉડી જાય તો અહીંયા માઈનસ નીકળી ગયા. તો આ ભાઈ સામે જાય તો અહીંયા શું આવશે? માઈનસ. તો હવે c શું મળશે? -2. તો અહીંયા શું આવશે? -2. તો હવે શું થશે? 4
માઇનસ માઇનસ પ્લસ 4 3 12 12 2 24 24 ને 4 28 તો હવે એનો ઉકેલ મળી શકે જો અહીંયા પ્લસ હોત તો ઉકેલ ના મળે માઈનસ છે તો હવે ઉકેલ મળશે શું થશે હવે x બરાબર -b +√d છેદમાં 2a અથવા x બરાબર -b -√d છેદમાં 2a કિંમત મૂકીએ -b -2 છે એટલે માઈનસ માઈનસ +2 +√d 28 28 નું વર્ગમૂળ શું થાય 7 4 28 થાય 4 નું વર્ગમૂળ 2 √7 છેદમાં 2a a 3 છે એટલે 2 3 6 અંશમાંથી બગડો સામાન્ય નીકળે તો અંદર શું વધશે અહીંયા 1 વત્તા અહીંયા વધશે √7 આની સાથે ઉડી જાય તો વધશે શું 1 વત્તા √7 છેદમાં 3 વધે કે ના વધે એ જ રીતે આમાં આપણે કરવા જાશું તો વચ્ચે ખાલી નિશાની આવશે માઈનસ ની તો એ તમે જાતે કરી શકો તો આવા પ્રશ્નોમાં પહેલા આપણે ધ્યાન રાખવું પડશે શું થશે લસા લેશું તો આમાં ક્યાંય ભૂલ પડે છે કે નહીં એ પહેલા જોવું પડે તો અહીંયા આપણે જે ગણ્યો એમાં ખરેખર આપણે ભૂલ કરી છે હવે એ ભૂલ આપણે છેલ્લે ચેક કરી શકશું નહીં તો જ્યારે આપણે સાદુરૂપ આપીએ ત્યારે પહેલેથી જ ધ્યાન રાખવું પડે ક્યાં ભૂલ થાય છે એ અહીંયા પ્લસ જ આવશે ભૂલ છે આપણી અહીંયા કાઉન્સ છૂટો પડ્યો તો તગડાને આની સાથે ગુણ્યો પણ આની સાથે નથી ગુણ્યા જો તો અહીંયા શું થાય 3 2 6x તો અહીંયા ખાસ ધ્યાન રાખવાનું કે અહીં ભૂલ થવી જોઈએ નહીં હવે 3x વર્ગ -6x આ ભાઈ સામે જાય તો +2 બરાબર 0 હવે શું થશે પાછી આપણે એ જ રીત વાપરીએ a બરાબર 3 b બરાબર -6 c બરાબર 2 d બરાબર શું આવશે b² -4ac b² એટલે 36 -4 3 12 2 24 કેટલા વધ્યા 12 d મળી ગયો હવે x બરાબર -b ±√d છેદમાં 2 એ ઊંડે થોડીક વાર ભેગા જ લઉં -b એટલે માઈનસ માઈનસ +6 ±√d આનું વર્ગમૂળ શું થાય 2√3 4 3 12 4 નું વર્ગમૂળ 2√3 એમનેમ છેદમાં 2 3 6 અંશમાંથી બગડો સામાન્ય નીકળે અંદર શું વધે 3 ±√3 છેદમાં 6 2 3 6 તો અહીં બે જવાબ આવ્યા જો 3 +√3 છેદમાં 3 અથવા 3 -√3 છેદમાં 3 તગડો ઉડાડવાનો નથી કેમ કે વચ્ચે અહીંયા પ્લસ છે અહીંયા માઈનસ છે એટલા માટે ઉડશે નહીં તો આ આપણો જવાબ ત્યાર પછીના જે પ્રશ્નો આપ્યા છે કૂટ પ્રશ્નો આધારિત છે એમાં પહેલા જોઈએ ઉદાહરણ 10 જમીનના એક લંબચોરસ ટુકડાનું ક્ષેત્રફળ 528 મીટર સ્ક્વેર છે તેની લંબાઈ પહોળાઈના બમણાથી 1 મીટર વધુ છે દ્વિઘાત સૂત્રનો ઉપયોગ કરી લંબાઈ અને પહોળાઈ શોધો જો અહીંયા આપણને કહી દીધું છે દ્વિઘાત સૂત્રનો ઉપયોગ કરવાનો તો ફરજિયાત આપણે એ રીતે જ કરી શકાય પછી બીજી રીત લાગુ પડતી હોય સહેલી હોય તોય વાંધો નહીં કીધું હોય તો એ જ રીત આપણે વાપરવી પડે લંબાઈ અને પહોળાઈમાં નાનું કોણ પહોળાઈ તો આપણે પહોળાઈને x મીટર ધારી લઈએ તો લંબાઈ શું થાય લંબાઈ કેવી છે પહોળાઈના બમણાથી 1 મીટર વધારે એટલે 2x + 1 મીટર થઈ ગઈ ક્ષેત્રફળ આપ્યું છે કેટલું 528 મીટર સ્ક્વેર ક્ષેત્રફળ એટલે શું હોય લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે આ બેનો ગુણાકાર બરાબર 528 ગુણાકાર શું થાય 2x² + x અને આ સાઈડ લઈ આવીએ -528 બરાબર 0 જો હું ટૂંકમાં લખતો જાઉં છું તમને એને વ્યવસ્થિત લખતા આવડે પહેલા ધારો કે પહોળાઈ બરાબર x તેથી લંબાઈ આવી ક્ષેત્રફળ આટલું તો ગુણાકાર કરીને થાય હવે d મેળવશું પહેલા b² - 4ac b² એટલે 1 - 4 a છે 2 c છે -528 1 માઈનસ માઈનસ પ્લસ 4 2 8 8 ગુણ્યા 528 88 64 વધી પડી 6 8 2 16 17 18 19 20 21 22 નો બગડો વધી પડી 2 8 5 40 41 42 વત્તા 1 કેટલા થયા 42 25 હવે આનું વર્ગમૂળ કાઢવું પડશે કેમ કે આપણે √d ની જરૂર હોય 42 25 નું વર્ગમૂળ કાઢવું હોય તો આપણને સીડી બનાવતા આવડે
પાંચે ભાગ આવશે 5 4 20 ભાગની આલે 0 સોરી 5 4 20 બગડો 5 8 40 5 4 20 5 1 5 પચું 25 પાછો પાંચે ભાગ આવશે 5 1 5 3 વધ્યા 5 6 30 4 વધ્યા 5 9 45 169 13 ગુણ્યા 13 હોય તો જો 13 બે વખત છે 5 બે વખત છે 13 પંચા 65 તો આનું વર્ગમૂળ શું થશે 65 હવે x બરાબર -b ± √d છેદમાં 2a પહેલા આપણે પ્લસ વાળું લઈએ અથવા -b √d છેદમાં 2a આના બરાબર x -b b છે x 1 એટલે -1 વત્તા 65 છેદમાં 2a a છે 2 એટલે 2 2 4 આ થાય 64 64 ભાગ્યા 4 16 ચોકુ 64 એટલે x બરાબર 16 મળ્યા આમાં -1 -65 છેદમાં 4 આ થશે -66 છેદમાં 4 શક્ય નથી શું કામ x કોણ છે પહોળાઈ ક્યારેય ઋણ હોતી નથી તો પહોળાઈ કેટલી આવશે 16 લંબાઈ કેટલી આવશે 16 2 32 ને 1 33 મીટર રેડી પછી છેલ્લે બેમાં કિંમત મૂકવી પડે જો અહીં આપણને કીધું હતું કે આ સૂત્ર વાપરવાનું છે તો ફરજિયાત આપણે એનો ઉપયોગ કરવો પડે ત્યાર પછી 11મો પ્રશ્ન એની અંદર શું કીધું છે બે ક્રમિક અયુગ્મ ધન પૂર્ણાંક સંખ્યાઓના વર્ગનો સરવાળો 290 હોય તો બંને સંખ્યાઓ શોધો અહીંયા રીતનો ઉલ્લેખ નથી તો કોઈ પણ રીત વાપરી શકીએ અયુગ્મ સંખ્યાની વાત કરી છે અયુગ્મ કોણ હોય 1 3 5 7 9 આ બધી અયુગ્મ હોય માની લો કે પહેલી સંખ્યા 5 છે તો બીજી કઈ છે 7 તો જો 5 માં 2 ઉમેરીએ ત્યારે 7 થાય એટલે કે આમાં દરેકમાં 2 2 નો વધારો થતો હોય તો અયુગ્મ સંખ્યાને ધારશું કઈ રીતે પહેલી સંખ્યા x હોય તો બીજી કઈ હોય x + 2 2 નો વધારો હોય તો આપણે લખી શકીએ ધારો કે બે ક્રમિક અયુગ્મ ધન પૂર્ણાંક સંખ્યાઓ x અને x + 2 છે ધારી લીધું x મળી જાય તો બે સંખ્યા મળી જાય હવે શું કીધું છે બંનેના વર્ગનો સરવાળો 290 છે તો લખી શકાય બંનેના વર્ગોનો સરવાળો બરાબર 290 પેલા થાય x નો વર્ગ વત્તા x + 2 નો વર્ગ બરાબર 290 x વર્ગ આનું શું થાય x વર્ગ વત્તા 4x વત્તા 4 290 ને આ સાઈડ લઈ આવીએ -290 બરાબર 0 x વર્ગ 2x વર્ગ વત્તા 4x અહીંયા શું થશે -286 બરાબર 0 બધાયને 2 વડે ભાગી શકાય x વર્ગ વત્તા 2x -1 4 3 143 બરાબર 0 x વર્ગ એકલા છે ત્યારે આપણે આ રીતે ભાગ પાડી શકીએ બેયમાં x અવયવીકરણથી ગણી શકશો કેમ કે કઈ કીધું નથી 143 ના બે ભાગ પાડો જેની બાદબાકી 2 થાય તો 143 11 વડે ભાગાલે 11 1 11 11 3 33 11 અને 13 11 અને 13 ની બાદબાકી 2 થાય એટલે 1 માં 11 1 માં 13 મોટા પદને વચ્ચેની નિશાની બીજાને માઈનસ તો આમાંથી x મળશે 11 આમાંથી મળશે -13 જે શક્ય નથી કેમ કે ઋણની વાત નથી કરવાની આપણે ધન જ મેળવવાના હતા તો પહેલી અયુગ્મ સંખ્યા કોણ મળી 11 તો નીચે લખી શકાય આમ પ્રથમ સંખ્યા 11 અને બીજી સંખ્યા 11 + 2 બરાબર 13 છે રેડી ત્યાર પછી જોઈએ પ્રશ્ન 12મો 12મા ની અંદર આપણને એક આકૃતિ આપી દીધેલી છે અહીં મેં દોરેલી છે શું કીધું છે એમાં એક એવો લંબચોરસ બગીચો બનાવવાનો છે કે જેની પહોળાઈ તેની લંબાઈ કરતા 3 મીટર ઓછી હોય
પછી તેનું ક્ષેત્રફળ જેનો પાયો લંબચોરસની પહોળાઈ જેટલો હોય અને વેધ 12 મીટર હોય તેવા પહેલેથી જ બનેલા સમદ્વિબાજુ ત્રિકોણાકાર બગીચાના ક્ષેત્રફળ કરતા 4 મીટર સ્ક્વેર વધુ હોય તો લંબચોરસની પહોળાઈ અને લંબાઈ શોધો. તો અહીંયા જે આકૃતિ આપી છે એમાં ઉપર સમદ્વિબાજુ ત્રિકોણ છે જેનો વેધ આપ્યો છે 12 મીટર આપ્યો છે અને એનો પાયો એટલે કે આમાં જેનો પાયો લંબચોરસની પહોળાઈ જેટલો હોય એનો મતલબ એમ કે આ કોણ થશે લંબચોરસ માટે પહોળાઈ અને ત્રિકોણ માટે પાયો તો આ કોણ થશે લંબાઈ. જો જરૂરી નથી કે લંબાઈ આડી જ હોય ઊભી આડી ગમે ત્યાં હોય પણ પહોળાઈ કરતા મોટી હોય આટલું આપણે યાદ રાખવાનું. તો આપણે લંબચોરસની લંબાઈ અને પહોળાઈ મેળવવી હોય તો એના માટે આપણે ધારશું શું ધારો કે લંબચોરસની પહોળાઈ બરાબર x મીટર. નાનું માપ હોય એને જ આપણે દરેક વખતે ધારશું. પહોળાઈ ધારી લીધી. હવે લંબાઈ કેવી છે પહોળાઈ તેની લંબાઈ કરતા 3 મીટર ઓછી હોય. પહોળાઈ 3 મીટર ઓછી છે તો લંબાઈ 3 મીટર વધી જાય તો લખી શકાય તેથી લંબાઈ બરાબર x + 3 મીટર. હવે અહીંયા આપણે ક્ષેત્રફળની પણ વાત કરવાની છે. બેયના ક્ષેત્રફળ સરખાવવાના છે. કોના કોના ત્રિકોણ અને લંબચોરસના. તો આપણે અહીં પહેલા લંબચોરસનું ક્ષેત્રફળ લખી શકીએ. લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ હોય એટલે આ બેનો ગુણાકાર થાય x + x + 3 એટલે x² + 3x મીટર સ્ક્વેર. લંબચોરસનું કામ પૂરું. હવે આપણે લઈએ ત્રિકોણ. સમદ્વિબાજુ ત્રિકોણ છે. ત્રિકોણનું ક્ષેત્રફળ શું હોય પાયો ગુણ્યા વેધ થશે કે નહીં. તો આપણે અહીં લખી શકીએ ત્રિકોણનો પાયો બરાબર લંબચોરસની પહોળાઈ. કેમ કે આપણને કહી દીધું જો પહોળાઈ કેવી છે તો કે પાયો લંબચોરસની પહોળાઈ જેટલો જ છે એટલે આ બે સરખા થઈ ગયા તો આ શું થશે x મીટર અને તેનો વેધ કેટલો છે 12 મીટર. તો ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે લખી શકીએ. ત્રિકોણનું ક્ષેત્રફળ શું હોય 1/2 પાયો ગુણ્યા વેધ. 1/2 પાયો x વેધ 12 2 6 12 તો કેટલા આવ્યા 6x મીટર સ્ક્વેર. હવે આપણને શું આપ્યું છે તેનું ક્ષેત્રફળ એટલે કે લંબચોરસનું ક્ષેત્રફળ. અહીંયા આપણને જે વાત કરી તે ત્રિકોણની હતી. લંબચોરસનું ક્ષેત્રફળ ત્રિકોણાકાર બગીચાના ક્ષેત્રફળ કરતા આનું ક્ષેત્રફળ ત્રિકોણના ક્ષેત્રફળથી 4 મીટર સ્ક્વેર વધુ હોય. વધારે કોનું છે લંબચોરસનું. તો આપણે અહીંયા લખી શકશું જો લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણનું ક્ષેત્રફળ. આપણે એની સરખામણી કરવી છે. હવે જેનું વધારે હોય એમાંથી આપણે જેટલું વધારે છે એટલું બાદ કરી દઈએ તો બે સરખા થઈ જાય. અથવા તો બેમાંથી ઓછું કોનું છે ત્રિકોણનું. કેટલું ઓછું છે 4 મીટર સ્ક્વેર. અહીં લખ્યું છે 4 મીટર સ્ક્વેર વધુ હોય પણ કોનું લંબચોરસનું. તો ઓછું કોનું થયું ત્રિકોણનું. તો ત્રિકોણનું કેટલું ઓછું છે 4 મીટર સ્ક્વેર. તો આપણે આમાં 4 ઉમેરી દઈએ તો બે સરખા થઈ જાય. હવે આની ઉપરથી આપણે સમીકરણ બનાવી શકશું. આનું ક્ષેત્રફળ કેટલું હતું x² + 3x. આનું 6x + 4. આના સાઈડ લઈ આવીએ x² એટલે -3x વધશે -4 બરાબર 0. આના આપણે બે અવયવ પાડી શકીએ. બે માં આવશે x 4 ના ભાગ પાડો બાદબાકી 3 થાય 4 * 4 એકમાં 4 એકમાં 1 વચ્ચેની નિશાની મોટા પદને બીજાને પ્લસ. શું થશે આમાં x બરાબર 4 અથવા x બરાબર -1. -1 શક્ય નથી કેમ કે લંબચોરસની પહોળાઈ છે તો પહોળાઈ શું મળી 4. તો હવે આપણે નીચે લખી શકીએ આમ લંબચોરસ બગીચાની પહોળાઈ x બરાબર 4 મીટર અને લંબાઈ 4 + 3 એટલે 7 મીટર છે. રેડી.
રકમ સમજવામાં ધ્યાન રાખવું પડશે, બાકી એમાં કઈ વાંધો આવશે નહીં. ત્યાર પછી 15મો પ્રશ્ન. 15મા પ્રશ્નમાં થોડુંક ધ્યાન રાખવું પડશે. મેં આપણને ઝડપની વાત કરેલી છે. શું કીધું છે? એક મોટર બોટ શાંત પાણીમાં મતલબ એનો પ્રવાહ વહેતો ન હોય ત્યારે એની ઝડપ કેટલી છે? 18 કિલોમીટર પ્રતિ કલાકની છે. હવે આ પ્રશ્ન ગણતા પહેલા આપણે અમુક વિગત સમજી લઈએ. માની લ્યો કે અહીંયા કોઈ નદી છે અને એમાં પ્રવાહ વહેતો નથી, શાંત પાણી છે. હવે આમાં કોઈ મોટર અથવા તો કોઈ હોડી કે બોટ પડેલી હોય, જો પાણી સ્થિર હશે તો આ બોટ ક્યાંય જશે નહીં. જો આ બોટ એને પોતાની ઝડપ 10 કિલોમીટર પ્રતિ કલાક હોય તો એનો મતલબ એમ કે 1 કલાકમાં 10 કિલોમીટરનું અંતર કાપી નાખશે. પાણી કેવું છે? સ્થિર. હવે આપણે બીજી નદી લઈએ જેમાં પ્રવાહ આ તરફ વહે છે. હવે અહીંયા માની લ્યો કે કોઈ એમને બોટ પડી છે, તો શું આ બોટ ન્યાન્યાન પડી રહેશે? નહીં. પ્રવાહ આમ છે તો બોટ આમ ધીરે ધીરે ચાલુ જ રહેશે, ભલે એમને બંધ પડી પણ એ ન્યાન્યાન નહીં રહે. જે બાજુ પ્રવાહ છે એ તરફ વહેતી જશે. હવે કેટલી આગળ હાલશે? તો કે જેટલી પ્રવાહની ઝડપ હશે. માની લ્યો કે પ્રવાહની ઝડપ 2 કિલોમીટર પ્રતિ કલાકની છે. એનો મતલબ એમ કે આ બોટ અહીંયા હતી, 1 કલાક પછી 2 કિલોમીટર દૂર હશે, કેમ કે પ્રવાહ એ તરફ વહેતો હતો. હવે માની લ્યો કે આ બોટની પોતાની ઝડપ 10 કિલોમીટર પ્રતિ કલાક છે. શાંત પાણીમાં હતું તો 1 કલાક પછી 10 કિલોમીટરનું અંતર કાપ્યું. હવે આ પ્રવાહની દિશામાં આમ અંતર કાપવું હોય તો આ સાઈડ, તો જો 10 કિલોમીટર પોતાની ઝડપ છે અને પ્રવાહ ધક્કો મારશે કે નહીં? કેટલો? તો કે 1 કલાકમાં 2 કિલોમીટર દૂર તો એ પહોંચાડી દેશે. 10 કિલોમીટર આની ઝડપ હતી, 2 કિલોમીટર પ્રતિ કલાક આની ઝડપ છે, તો બોટની હવે ઝડપ કેટલી થઈ ગઈ? પ્રવાહની ઝડપ એને લાગશે, પોતાની ઝડપ હતી એ લાગશે, તો બેનો સરવાળો થઈ જશે 10 + 2 કિલોમીટર પ્રતિ કલાક, એટલે કે 12 કિલોમીટર પ્રતિ કલાક થઈ ગયું. હવે માની લ્યો કે બોટને આ તરફ જવું છે. બોટની ઝડપ કેટલી છે? 10 કિલોમીટર પ્રતિ કલાક. પ્રવાહ સામો છે, એનો મતલબ એમ કે પ્રવાહ એને ધક્કો મારશે તો બોટની ઝડપમાં ઘટાડો થશે. કેટલો? પ્રવાહની ઝડપ જેટલો. પ્રવાહની ઝડપ કેટલી છે? 2 કિલોમીટર પ્રતિ કલાકની, તો -2 કિલોમીટર પ્રતિ કલાક જેટલો ઘટાડો થાય. ક્યાં? સામા પ્રવાહે. પ્રવાહની દિશામાં વધારો થાય, પ્રવાહની સામી દિશામાં ઘટાડો થાય. કેટલો ઘટાડો થાય? પ્રવાહની ઝડપ જેટલો. હવે આપણે આ પ્રશ્નને જોઈએ. એક મોટર બોટની શાંત પાણીમાં ઝડપ 18 કિલોમીટર પ્રતિ કલાકની છે. જો 24 કિલોમીટર પ્રવાહની સામી દિશામાં કાપવા લાગતો સમય પ્રવાહની દિશામાં તેટલું જ અંતર કાપવા લાગતા સમય કરતા 1 કલાક વધુ હોય તો પ્રવાહની ઝડપ શોધો. પહેલા તો આપણે અહીંયા જે આપ્યું છે એ પ્રમાણે ચાલતા જઈએ. મેળવવાનું શું છે? પ્રવાહની ઝડપ. તો આપણે ધારી લઈએ. ધારો કે પ્રવાહની ઝડપ બરાબર x કિલોમીટર પ્રતિ કલાક છે. હવે જ્યારે સામા પ્રવાહે અને પ્રવાહની દિશામાં આવી વાત આવે ત્યારે આપણે બેયની ઝડપની જરૂર પડે. પ્રવાહની દિશામાં એની ઝડપ કેટલી છે? વિરુદ્ધ દિશામાં ઝડપ કેટલી છે? કોણ? મોટર બોટ. તો આપણે અહીં લખી શકીએ. તેથી મોટર બોટની પ્રવાહની દિશામાં ઝડપ, પ્રવાહની દિશામાં એટલે પ્રવાહ આમ હોય, બોટ આમ જતી હોય તો શું થાય? પ્રવાહની ઝડપ અને બોટની ઝડપનો સરવાળો થાય. તો અહીંયા પ્રવાહની ઝડપ x અને મોટર બોટને પોતાની ઝડપ કેટલી છે? 18, એટલે x + 18 કિલોમીટર પ્રતિ કલાક થશે કે નહીં? અથવા તો આને આપણે આમ લખી શકીએ 18 + x. સરવાળો હોય તો બે આડાવડા ચાલે. હવે અને સામા પ્રવાહે ઝડપ શું થશે? બોટની ઝડપ 18
એમાંથી પ્રવાહની માઈનસ કરવાની, પ્રવાહની ઝડપ હતી x એટલે -x કિલોમીટર પ્રતિ કલાક. હવે સંબંધ કોનો આપ્યો છે? સમય. સામા પ્રવાહે લાગતો સમય અને પ્રવાહની દિશામાં લાગતો સમય, બે વચ્ચે સમયનો તફાવત 1 કલાક છે. એનો મતલબ એમ કે પહેલા આપણે આ બે માટે સમય મેળવવા પડશે. તો આપણે જાણીએ છીએ ઝડપ બરાબર શું હોય? અંતરના છેદમાં સમય. તો સમયને કરતા બનાવશું તો શું થશે? સમય અહીંયા આવશે, ઝડપ અહીંયા આવશે. અંતરના છેદમાં ઝડપ થશે. તો હવે પ્રવાહની દિશામાં સમય અને સામા પ્રવાહે સમય, આ બે સમય આપણે મેળવવા પડશે તો જ આપણે એની સરખામણી કરી શકશું. પ્રવાહની દિશામાં સમય છે ને t1 કહી દઈએ, સામા પ્રવાહે સમય છે ને t2 કહી દઈએ. સમય એટલે શું હોય? અંતરના છેદમાં ઝડપ. હવે અંતર બેએ સરખું જ કાપવાનું છે બે દિશામાં. કેટલું? 24 કિલોમીટર. તો અંશમાં આવશે 24, અહીંયા પણ અંશમાં આવશે 24. છેદમાં પ્રવાહની દિશામાં ઝડપ કેટલી હતી? 18 + x. અહીંયા 18 - x એકમ કલાક સમય છે એટલા માટે. હવે શું આપ્યું છે? 1 કલાકનો સમય વધુ લાગે છે. કોને વધારે લાગે સમય? જેની ઝડપ ઓછી હોય. ઝડપ ઓછી કોની હોય? તો કે સામા પ્રવાહે હાલતા હોય ને તો ઝડપ ઓછી હોય. ઝડપ ઓછી હોય તો સમય વધારે લાગે. સામા પ્રવાહની વાત અહીંયા હતી. તો આના માટેનો સમય કેવો છે? વધારે. કેટલો વધારે છે? 1 કલાક. તો એનો મતલબ એમ કે આપણે આમ લખી શકીએ, સામા પ્રવાહે 1 કલાક સમય વધુ લાગે છે. તેથી t2 બરાબર t1 લખવા હોય તો આમાંથી કોનો સમય વધારે છે? આનો સમય વધારે છે. આમાં એક ઉમેરી દઈએ તો હવે બે સરખા થઈ ગયા. હવે આની કિંમત મૂકીએ. t2 એટલે 24/18 - x, t1 એટલે 24/18 + x વત્તા 1. આનું સાદુરૂપ આપી અને આપણે x મેળવવો પડે. તો જો અહીંયા આપણે ઘણું બધું ધ્યાન રાખવું પડશે. x મળી જશે એટલે આપણું કામ પૂરું થઈ ગયું, કેમ કે આપણે પ્રવાહની ઝડપ x જ મેળવવાની હતી. તો જો અહીંયા આપણે ધ્યાન કેટલું રાખવાનું છે? જ્યારે બોટની પાણીમાં ઝડપ કે આવી કોઈ વાત આવે ત્યારે પ્રવાહની પણ ઝડપ કંઈક હોય તો એને આપણે ધારી લેવાની. પછી સામા પ્રવાહે અને પ્રવાહની દિશામાં હોય તો ઝડપ બંનેની ઉમેરાય, બોટની અને પ્રવાહની. સામા પ્રવાહે હોય તો બોટની ઝડપમાંથી પ્રવાહની ઝડપ માઈનસ થાય. પ્રવાહની ઝડપ ઓછી જ હોય, બોટની ઝડપ વધારે હોય તો પ્રવાહની માઈનસ કરી. હવે આપણે બેયના સમયને આ સૂત્ર ઉપરથી મેળવી લીધા, કેમ કે સમયના આધારે આપણને અહીંયા આમાં સમયની સાપેક્ષતાની વાત કરેલી છે તો એના આધારે આપણને એક સમીકરણ મળ્યું. હવે આને આપણે આ સાઈડ લઈ આવીએ તો માઈનસ થશે 24/18 - x. આ સાઈડ આવશે તો માઈનસ -24/18 + x સામે 1. આનો લસા લઈએ, છેદમાં 2 નો ગુણાકાર થાય 18 નો વર્ગ - x નો વર્ગ. a - b a + b એટલે a વર્ગ - b વર્ગ મુજબ થશે. આનો ગુણાકાર અહીંયા થાય. શું થશે? 24 × 18 પછી આ 2 નો ગુણાકાર 24x પછી અહીંયા -24 × 18 +++24x સામે બરાબર 1. આ બે પદ ઉડી જશે. જો એક માઈનસ છે એક પ્લસ છે. 24 ને 24 48x અને આ જશે સામે 18 નો વર્ગ 324 - x વર્ગ. અને આ સાઈડ લઈ આવશું x વર્ગ પ્લસ 48x, આ સાઈડ આવશે -324 બરાબર 0. 324 ના બે ભાગ પાડવાના, બાદબાકી 48 થાય. કૌંસ બરાબર 0. બેયમાં x. 324 ના આપણે ભાગ પાડીએ.
એક તો આપણે જાણીએ છીએ 18 ગુણ્યા 18 હોય. હવે 18 ને 18 નો સરવાળો 48 નહીં થાય તો શું કરશું? 9 2 18, અહીંયા પણ 9 2 18, 90 90 81 અને 4 બાદબાકી 48 થશે નહીં. બાદબાકી આપણે લઈ આવવાની છે. તો બીજા ભાગ પાડીએ. આમાં 9 2 18 કર્યા તો અહીંયા 6 3 18 કરી શકાય. હવે 9 6 54, 3 2 6, બે ની બાદબાકી 48 થાય. જો તો એકમાં આવશે 54, એકમાં આવશે 6. મોટા પદને વચ્ચેની નિશાની, બીજાને માઈનસ, તો આમાંથી મળશે -54 અથવા આમાંથી મળશે x બરાબર 6. આ શક્ય નથી. શું કામ? કેમ કે ઝડપ ક્યારે ઋણ હોય નહીં. આપણે પ્રવાહની ઝડપ મેળવવાની હતી તો પ્રવાહની ઝડપ શું થશે? આમ પ્રવાહની ઝડપ બરાબર 6 કિલોમીટર પ્રતિ કલાક થાય. રેડી? તો આ પ્રશ્નમાં થોડુંક વ્યવસ્થિત ધ્યાન આપવું પડશે.